છો? હું છું આજની નવી હોસ્ટ અંકિતા રાવલ. હું પણ આ શોની બહુ જ મોટી ફેન હતી, પણ ફાઇનલી આ શોને હોસ્ટ કરવાનો ચાન્સ મળી ગયો છે. દિવાળી આવી રહી છે તો ચાલો તમને શીખવાડું દિવાળીનો હેક. આજે હું તમને શીખવાડવાની છું વોટર રંગોળી કેવી રીતે બનાવી. ચલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો મેં પહેલાં એક પોળું વાસણ લીધું છે. હવે એમાં આપણે હલકું ઓઇલ લગાડીશું. એટલે જે તળિયું હોય એના નીચે આપણે ઓઇલ લગાડીશું. ઓઇલ લગાવ્યા બાદ હલકા કલર્સથી આપણે કલર સ્પ્રેડ કરીશું. અને અહીંયા મેં પિંક કલર લીધો છે, જે હું આખા જે તળિયું છે એમાં હું સ્પ્રેડ કરી દઈશ. તમે આમાં 2-3 જે પણ તમારી ચોઇસના કલર હોય એ તમે વેરિએશન કરી શકો છો. પિંક કલર સ્પ્રેડ થયા પછી હવે મારી પાસે ગ્રીન કલર છે, હું એ પણ યુઝ કરીશ. કલર સ્પ્રેડ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે કોઈ એક જગ્યાએ ઢગલો ન થઈ જાય. હવે આપણે એક ટૂથપીક લેવાની છે અને એના પાછળનો ભાગ જેનાથી આપણે અહીંયા ડિઝાઇન કરીશું, યા તો તમે ફિંગરથી પણ કરી શકો છો જેવી રીતે હું કરું છું. વચ્ચે પહેલાં એક આમ ગોળ રાઉન્ડ કરવાનું છે અને ધ્યાનથી એકદમ હલકા હાથે પેટલ બનાવવાના છે. આમ ફ્લાવર પેટલ પણ બહુ જ હલકા હાથે આવી રીતે. આ રીતે રંગોળી સ્પ્રેડ કર્યા પછી આપણે એક આવું પાત્ર લેવાનું છે જેમાં પાણી ભરવાનું છે. હવે ટ્વિસ્ટ એ છે કે આપણે આમાં પાણી પોર કરવાનું છે, પણ ધ્યાનથી ચારે તરફ હલકું હલકું પાણી સ્પ્રેડ કરવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે પાણી પોર કરું છું, બહુ હલકા હાથે. તો આ રીતે આખું પાણી ભરી દેવાનું છે, એટલે રંગોળી નીચે રહેશે અને પાણી ઉપર રહેશે. તો હવે આમાં આપણે સરસ મજાના દીવા ફ્લોટ કરવા મૂકશું. હવે સરસ મજાના દીવા ફ્લોટ થશે આના અંદર. આવું કંઈક યુનિક અગર જો મહેમાન પણ જોશે ને તો જોઈને ખુશ થઈ જશે અને તમારા તહેવારને 4 ચાંદ લાગી જશે. હવે આ તો થઈ સરસ મજાના ડેકોરેશનની વાત. હવે દિવાળી છે તો સરસ મજાના ચટપટા નાસ્તા એ બનશે. તો એના માટે આજે આપણે સરસ મજાની વાનગીઓ શીખશું. તો એના માટે કૃષ્ણાબેન શીખવશે ડોનટ સમોસા, અને ત્યાર પછી બનાવશે મઠરી, અને એ પણ સરસ મજાના પડવાળી. અને પછી હિરલ લઈને આવશે સરસ મજાની મેથી વડી. તો ચાલો વાનગીઓ બનાવવા માટે મારી સાથે કિચન ટેબલ પર. હેલો કૃષ્ણાબેન, કેમ છો? મજામાં અંકિતા, તું કેમ છો? બસ મજા. તો સૌથી પહેલા તો તારું સ્વાગત છે ધ રસોઈ શોના આ પરિવારમાં. થેન્ક યુ સો મચ. હું પણ રેગ્યુલર આ શો જોતી આવું છું. આજે તો મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે આ પરિવારમાં જોડાઈને. કૃષ્ણાબેન, હવે મને એક વાત કહો, નવરાત્રીમાં ગરબા રમીને કેવી મજા આવી? થાક ઉતર્યો કે નહીં? હવે નવરાત્રી તો ગઈ. હવે જેવું નવરાત્રી જાય ત્યારે લેડીઝોને દિવાળીની સાફ સફાઈ, દિવાળીની શોપિંગ શરૂ થઈ જાય છે, અને દિવાળીમાં કેવા નાસ્તા બનાવવાના એની ટેન્શન હોય છે. પણ આપણા રસોડાના કારણે એ લોકોને ટેન્શન જ નથી, કેમ કે ખબર છે કે આ રસોડે એમને બેસ્ટ વસ્તુ મળવાની જ છે. એકદમ સાચી વાત છે. આપણે હર વર્ષે દિવાળી છે કે કોઈ પણ તહેવારને લઈને આવી થીમ લઈને આપણે આવતા હોઈએ છીએ. યસ, અને એમાં પણ તમે આજે જે સમોસાનું નવું કંઈક ફ્યુઝન બનાવવાના છો, એટલે તો બહુ એક્સાઇટમેન્ટ છે કે તમે શું નવું કરી રહ્યા છો સમોસા સાથે. સાચી વાત છે. દિવાળી હોય ત્યારે આપણે રેગ્યુલર રેસિપીઝને થોડી વધારે ડેકોરેટિવ કે વધારે પ્રેઝન્ટેબલ બનાવી અને આપણે સર્વ કરતા હોઈએ ગેસ્ટને. તો એવું જ આજે આપણે સમોસા સાથે કરવાના છીએ. અરે વાહ! એટલે આ વખતે દરેક ગૃહિણીઓને નવું કંઈક બનાવીને બધાની સામે પોતાનો વટ જમાવવાનો ચાન્સ મળવાનો છે. ચોક્કસ. ગરમા ગરમ ડોનટ સમોસા બનવાના છે, તો રાહ શેની જુઓ છો? શરૂ કરીએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો કૃષ્ણાબેન, આજે તમે જે ડોનટ સમોસા બનાવવાના છો એની શરૂઆત કેવી રીતે કરવાની છે? તો સૌથી પહેલા આપણે લોટ બાંધવાથી શરૂઆત કરીએ. ઓકે. અને આમાં આપણે 2 અલગ અલગ લોટ બાંધવાના છે. એક વ્હાઈટ બાંધવાનો છે અને એક ગ્રીન કલરનો બાંધવાનો. વાહ, એટલે કલરફુલ. તો સૌથી પહેલા આપણે નોર્મલ લોટ જે સમોસાનો આપણે બાંધતા હોય એવી રીતે બાંધી લઈએ. ઓકે. ઘઉંનો લોટ છે કે મેંદાનો? મેંદો છે. ઓકે. અને અડધો કપ મેંદો આપણે લઈએ છીએ અત્યારે. ઓકે. એની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીએ. એનાથી જે પડ છે ને ક્રિસ્પી સરસ થશે. ઓકે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. ઓકે. અને એક ચપટી જેટલો અજમો લઈએ છીએ. ઓકે. હવે એની અંદર મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. ઓકે. લગભગ 2 ચમચી જેટલું મોણ જોશે.
ઓકે, એટલે મોણ જેટલું હશે વધારે એટલું કઠણ લોટ ઓલું એ થઈ જશે, નરમ પડતો. બહુ વધારે મોણ હશે તો બી નહીં સરખા બને, અને ઓછું મોણ હશે તો બી કડક સરસ ક્રિસ્પી પડ નહીં થાય. ઓકે, એટલે હું તને બતાવું. જો આવી રીતે તમે લોટમાં મિક્સ કરી દો. ઓકે, એકદમ બરાબર લોટની સાથે મોણ પડી જવું જોઈએ. ઓકે, એટલે લોટ બાંધતી વખતે તેલનું ધ્યાન રાખવાનું કે તેલ કેટલું બરાબર માપનું આપણે લઈએ છીએ. તેલનું પણ ધ્યાન રાખવાનું, પાણીનું પણ ધ્યાન રાખવાનું. ઓકે, પાણી પણ વધારે બહુ કઠણ બી લોટ નહીં ચાલે આમાં, અને બહુ ઢીલો પણ નહીં ચાલે. ઓકે, ગોટ ઇટ. જો આવી રીતે બધું જ મોણ તું મિક્સ કરી દે ને, અને પછી લોટને આમ ભેગો કર, એટલે આવી રીતના મુઠ્ઠી એની બંધાવી જોઈએ. ઓકે, તો આટલું મોણ હોવું જોઈએ. ઓકે, હવે જો ઓછું મોણ હશે ને તો આવી રીતે લોટ ભેગો જ નહીં થાય, અને બહુ વધારે મોણ હશે તો તમારો હાથ ખરાબ થઈ જશે, એટલે એટલું બધું બી નહીં હોવું જોઈએ. ઓકે, હવે એકદમ થોડું પાણી ઉમેરી અને આનો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. એકદમ કઠણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. ઓકે, એટલે એકદમ થોડું પાણી લેવાનું. અને મેઇન તો આમાં અજમો છે, એટલે ડાયજેશનની જે ઇશ્યુ છે એ તો થાય જ નહીં, બીકોઝ બહુ સારી વસ્તુ છે એમાં એડ કરી છે. હા, સાચી વાત છે. સમોસામાં મોસ્ટલી પડમાં આપણે અજમો નાખતા જોઈએ, એટલે એનો સ્વાદ પણ સરસ લાગે. હા, અને ડાયજેશનમાં પણ હેલ્પ કરે. અને અમે ઘણી જગ્યાએ જોયું છે, આઈ ગેસ યુપી સાઈડ, ત્યાં લોકો કલોંજી યુઝ કરે છે, કાંદાના બી. એ પણ ફ્લેવર, એનાથી પણ એક સારો ટેક્સચર અને ફ્લેવર આવે છે. હા, એ પણ નાખી શકાય, પણ આપણે ગુજરાતમાં કલોંજીના બી એટલા નથી વાપરવામાં આવતા. ડેફિનેટલી. તો તમને ભાવતા હોય તો નાખી શકાય. ઓકે, જો આમાં છે ને થોડું તેલ લઈ અને લોટને સરસ કૂણવી લઈએ. ઓકે, મેંદાનો લોટ હોય ને એને તમે જેવી રીતના વધારે એને કૂણશો ને એમ એનું ટેક્સચર સરસ થઈ જશે, એટલે વણવામાં પણ મજા આવશે અને એની ક્રિસ્પીનેસ પણ વધારે સરસ આવશે. તો આ નોર્મલ લોટ છે જે વ્હાઈટ આપણે બનાવવાનો છે એ તૈયાર છે, અને એને આપણે હવે 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈએ. હવે જે ગ્રીન કલરનો લોટ બાંધવાનો છે એ બાંધી લઈએ. ઓકે, એના માટે પણ મેંદો લઈએ છીએ. ઓકે, અને અડધો કપ મેંદો લીધો છે મેં, અને એમાં પણ 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલો અજમો. એમાં પણ 2 ચમચી જેટલું મોણ લઈએ. લોટને સરસ મિક્સ કરી દઈએ. જેમ આપણે અગાઉ લોટ બાંધ્યો એ જ રીત આપણે ફોલો કરવાની, એ જ રીત ફોલો કરવાની છે. ઓકે, ખાલી આપણે હવે એનો કલર ચેન્જ કરવો છે, એટલે આપણે પાણીની બદલે પાલકની પ્યોરીથી આપણે એનો લોટ બાંધશું, એટલે ગ્રીન કલરનો થઈ જાય. ઓકે, જો આ પાલકની પ્યોરી છે એ થોડી ઉમેરી અને લોટ બાંધી. ઓકે, એટલે પાણીની જગ્યા પર આપણે આ પ્યોરીથી લોટ બાંધશું. આ પાલકની પ્યુરીમાં તમે બીજું શું એડ કર્યું છે? કશું એડ નથી કર્યું, પાલકને જ મિક્સરમાં લઈ અને એને પાણી નાખી અને ક્રશ કરી લીધી છે. પ્લેન પાલક છે, એટલે આ એક હેલ્ધી વર્ઝન પણ કહેવાય સમોસાનું. જે બાળકો યુઝ્યુઅલી પાલક ખાતા ન હોય એમના માટે આ બેસ્ટ વે છે કે પાલક ખવડાવી શકીએ આપણે. જેવી રીતે તમે આ ગ્રીન કલરનો લોટ બાંધી રહ્યા છો, એવી રીતે આપણે હજુ કેટલા કલરના લોટ બનાવી શકીએ? ઘણા બધા લઈ શકે. તમે બીટ થી બાંધો તો રેડ કલરનો થઈ જાય, હળદર નાખીને કરો તો યલો કલરનો લોટ થઈ જાય. એવી રીતે અલગ અલગ તમે કલરના લોટ બનાવી શકો. ઓકે, આને પણ થોડું તેલ લઈ અને કેળવી લઈએ. સીજ અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે. ઓકે, આને પણ આપણે રેસ્ટ કરવા આપશું. તો આ પાલકની પ્યુરી વાળો ગ્રીન લોટ પણ તૈયાર છે, એને પણ આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈએ. ઓકે, તો હવે આપણે સમોસાનું જે સ્ટફિંગ છે એ તૈયાર કરીએ. અને અત્યારે આપણે વેજીટેબલ સમોસાનું મિક્સર બનાવવાના છીએ, અને એકદમ ચટપટું અને સ્પાઇસી બનાવશું. 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. જો હવે તેલ ગરમ થઈ ગયું છે. ઓકે, હવે એની અંદર લસણ છે એકદમ બારીક આપણે ક્રશ કરી લીધું છે. ઓકે, 1 ચમચી લઈ લઈએ. ડુંગળી લઈએ છીએ. 1 ડુંગળીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. ઓકે, આદુ અને મરચાંની પેસ્ટ છે 1 ચમચી લઈ લઈએ. એટલે મરચાં કેવા તીખા લેવાના કે નોર્મલ? હા, આ થોડા તીખા મરચાં છે. આપણે થોડું તીખું સ્ટફિંગ તૈયાર કરીએ છીએ અત્યારે. ઓકે, પણ જો તમને બહુ તીખું ના ગમતું હોય તો થોડા મોરા મરચાં પણ લઈ શકાય. ઓકે, હવે આને થોડી વાર આપણે કચાસ દૂર થાય ડુંગળીની એટલું સાતળીએ છીએ, અને એ પ્રોસેસ જલ્દી થાય એના માટે આપણે થોડું મીઠું ઉમેરી દઈએ. જો થોડી સોફ્ટ થઈ ગઈ છે ડુંગળી. હવે એની અંદર કેપ્સિકમ છે, એ પણ ઝીણા ઝીણા સમારી લીધા છે. 2 ચમચી જેટલા લઈએ છીએ આપણે સમારેલા કેપ્સિકમ. જો હવે ગાજર લઈએ છીએ. ગાજરને મેં છીણી લીધું છે. ઓકે, કેમ કે ગાજરના કટકા પછી આમાં આવશે ને તો આપણે વણવામાં ફાવશે ને. હા, અને અડધું ગાજર આપણે છીણેલું લઈએ છીએ. ઓકે, કેપ્સિકમ એકદમ સોફ્ટ થવા દેવાનું છે કે ક્રન્ચી રહે એવું રાખવાનું? ના, થોડું ક્રન્ચી રહે એવું જ રાખવાનું છે, અને હજુ ગાજરની સાથે થોડું કૂક થઈ જશે. ઓકે, એટલે આપણે બંને સાથે જ ઉમેરી દીધા. ડુંગળી, લસણ અને આદુ મરચાંની જે પેસ્ટ આપણે ઉમેરી ને એની કચાસ બરાબર દૂર થવી જોઈએ. બાકીનું આ બધું શાકભાજી છે
એ થોડું ક્રન્ચી રહેશે તો ચાલશે. એટલે આશરે 2 મિનિટ જેવું ખરું સાંતળવાનું. હા, બસ જરાક સોફ્ટ થઈ જાય ને, હા એટલું જ. હવે આની અંદર મસાલા કરી દઈએ. ગરમ મસાલો લીધો છે 5 ચમચી જેટલો. 5 ચમચી જેટલો ચાટ મસાલો લઈએ છે. અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, એટલે આમાં ગ્રીન અને રેડ બંને બંને જશે. જશે. અને 5 ચમચી જેટલી હળદર લઈએ છીએ. આ બધું જે શાકભાજી છે ને એને સાતળવાનો મેઇન રીઝન એક જ છે કે આની અંદરનું જે પાણી હોય, મોઇશ્ચર હોય, એ થોડું ઉડી જવું જોઈએ. કેમ કે જ્યારે આપણે સમોસામાં સ્ટફ કરીએ ને કોઈ પણ વસ્તુ, આપણે શાકભાજી છે કે બટેટા છે, એની અંદર જો પાણી રહી જશે ને તો સમોસા ખુલી જશે. હા, એટલે જો આ બધું જે શાકભાજી છે ને એનું પાણી થોડું ઉડી જાય ને એટલું આપણે એને કુક કરવાનું છે. તું જોઈ શકે છે કે એકદમ ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે. ઓકે. એનું પાણી બિલકુલ નથી. હવે ગેસ બંધ કરી દઈએ. હવે આ જે મસાલો છે એને એકદમ ઠંડો કરી દઈએ અને પછી એમાં બટેટા ઉમેરશું. જો હવે સ્ટફિંગ જે આપણે મસાલો તૈયાર કર્યો તો સ્ટફિંગનો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. અને એકદમ ઠંડુ થાય પછી જ એની અંદર ધાણા ભાજી લઈએ છીએ 2 ચમચી જેટલી, અને 3 બટેટાને મેં બાફી અને પછી છીણી લીધા છે. એટલે એકદમ સરસ એનો માવો તૈયાર થઈ ગયો છે. એ લઈ લઈએ. બટેટાને બાફવામાં મેં મીઠું નાખ્યું હતું, એટલે હવે ઉપરથી નાખવાની જરૂર નથી કેમ કે મસાલામાં ઓલરેડી આપણે બધો મસાલો કરી જ દીધો છે. હવે આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે. કૃષ્ણાબેન, મને એક વિચાર આવ્યો છે કે જેવી રીતે આપણે 2 લોટ બાંધ્યા અલગ અલગ કલરના, બરાબર છે, એવી રીતે શું આપણે સ્ટફિંગમાં પણ કંઈક વેરિએશન લાવી શકીએ? ચોક્કસથી લાવી શકાય. અત્યારે આપણા ઇન્ડિયન વેજીટેબલ સમોસાનું જે સ્ટફિંગ હોય એ જ લીધું છે. તમને કાંઈ ઇન્ટરનેશનલ કોઈ ફ્લેવર કરવી હોય તો તમે મેક્સિકન સમોસા બનાવવા હોય તો તમે રાજમાનું સ્ટફિંગ કરી શકો. પછી તમારે કાબુલી ચણાનું કે કાળા ચણાનું સ્ટફિંગ કરવું હોય તો એવું પણ કરી શકો. અથવા તમે આની અંદર બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય જેમ કે વટાણા છે કે ફણસી છે કે એવું, તો એવું પણ ઉમેરી શકાય. એટલે આવી રીતે અલગ અલગ ઘણા બધા સ્ટફિંગ તમે કરી શકો એમાં. ઓકે. અને મસાલામાં પણ તમે ઘણું બધું વેરિએશન કરી શકો. અત્યારે આપણે આદુ મરચાં અને ગરમ મસાલો ને એવા ઇન્ડિયન મસાલા લીધા છે. તમને એક્ઝોટિક કંઈ નાખવા હોય તો ચીલી ફ્લેક્સ, ઓરેગાનો કે મિક્સ હર્બ કે થાઇમ કે રોઝમેરી એવું પણ નાખી શકો. તો આ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે અને આપણે જે લોટ રેસ્ટ કરવા મૂક્યા હતા એ પણ સરસ થઈ ગયા છે. તો હવે એને ફરીથી થોડા મસળી લઈએ. આ લોટના ઉપર જે નાની નાની કણીઓ આવે રેસ્ટ પછી, તો એનાથી કદાચ લોટ સારો બંધાયો છે એની આ નિશાની ખરી? એવું કંઈ નથી, પણ જેમ જેમ મેંદો હોય કે ઘઉંનો લોટ હોય એ જેવી રીતના તમે એને રેસ્ટ થોડો આપશો ને તો એનું ગ્લુટન રિલીઝ થતું હોય. એટલે એના હિસાબે એવું તમને દેખાય. અને એને સરસ મસળી લેવાનો એટલે ફરીથી પાછો નોર્મલ થઈ જશે. તેલ અને પાણી લોટમાં મિક્સ થાય ને એટલે એવું દેખાય. આવી જ રીતે આને પણ કરી લઈએ. હવે સૌથી પહેલા આ ગ્રીન લોટ લેવાનો છે. ઓકે. અને એમાંથી એક રોટલી વણી લઈએ. આપણે નોર્મલ જે સાઈઝની રોટલી કરતા હોય એવી વણવાની છે. જો આવી રીતે ચોખાના લોટનું અટામણ લઈ અને એને વણી લઈએ. ઓકે. એટલે પાતળી પણ નહીં અને જાડી પણ નહીં, મીડિયમ. થોડીક પતલી કરવાની છે, બહુ જાડી નહીં, કારણ કે આપણે 2 લેયર કરવાના છે ને, પેલું વ્હાઈટનું પણ લેયર આવશે. આવી રીતે આપણે રોટલી વણી લેવાની છે. અને હવે એવડી જ રોટલી વ્હાઈટ લોટમાંથી વણી લઈએ. નાનપણમાં જ્યારે આપણે નાના હતા એટલે સ્પેશિયલી મારે તો એવું થતું હતું કે રોટલી જ્યારે વણવાની આવે તો ગોળ રોટલી કેવી રીતે કરવી એનો વધારે ક્વેશ્ચન થતો હતો. હા, એ તો જ્યારે તમે શીખતા હો ત્યારે એવું જ થાય. અને ત્યારે મમ્મીઓને એવી સલાહ આપીશ કે જ્યારે છોકરીઓ શીખતી હોય રોટલી બનાવતા તો ત્યારે જે શેપની રોટલી એ બનાવે એ પ્રેમથી તમે જમી લો ને તો બીજી વખત એને સરસ ગોળ વણતા આવડી જ જાય. એક્ઝેક્ટલી. હું તો ડબ્બાનું ઢાંકણું આવે ને છેવટે એ રાખીને ગોળ બનાવી દેતી હતી. આ વાનગીમાં તમે એટલી સરસ ક્રિએટિવિટી કરી છે કે અત્યારના જે જેન્ઝી પ્લસ ટીનેજર્સ એમને બનાવવાની તો બહુ જ મજા આવી જાય. એકદમ સાચી વાત છે. જો હવે આ રોટલી જે છે એની અંદર આવી રીતના કટ કરવાના છે. એટલે એજીસ છોડી દેવાના? હા, એજીસ છોડી દેવાની છે 2 સાઈડથી અને વચ્ચે જ આવી રીતના કટ કરવાનું છે. બરાબર. હવે આની ઉપર આપણે જે ગ્રીન રોટલી વણી છે એ મૂકવાની છે. ઓકે. થોડુંક ઉપર વેલણ ફેરવી અને બંનેને ચોંટાડી દઈએ. આ કંઈક અલગ જ પ્રકારની પ્રોસેસ ચાલી રહી હોય એવું લાગે છે. એ હવે તું જોઈશ ને એટલે તને ખબર પડશે કે આપણે ડોનટ સમોસા જે નામ આપ્યું છે ને એક શું કામ આપ્યું છે. ઓકે. હવે જે આ સ્ટફિંગ છે એનું એક પતલું લેયર આપણે કરી દેવાનું છે. આવી રીતના આપણે સમોસાનું સ્ટફિંગ જે આ બનાવ્યું છે એ એકદમ સ્પાઇસી એટલા માટે જ કર્યું છે કે એનો સ્વાદ આવે. આ 2 લોટના 2 પડ છે એટલે ખાલી લોટનો જ સ્વાદ આવે એવું ના થાય. સ્ટફિંગ થોડું સ્પાઇસી હશે ને તો સરસ એનો ટેસ્ટ આવશે. એટલે થોડું વધારે જે આપણે નોર્મલ સમોસાનું કરતા હોય ને એના કરતાં થોડું વધારે સ્પાઇસી કરવાનું. અચ્છા કૃષ્ણાબેન, મને એક વાત કહો, આમાં આપણે શું પનીર અને ચીઝ એડ કરી શકીએ? હા, કરી શકાય. ઓકે.
આપણે જેમ પનીર સમોસા કરતા હોય, પનીર બુંદી સમોસા કરતા હોય, એવું કંઈ પણ કરી શકાય. પણ એ નોર્મલ સમોસામાં, કેમ કે આમાં આપણે આમ સ્પ્રેડ કરવાનું છે, એટલે પનીર ને ચીઝ ખાલી કરી શકાય, પણ બુંદીવાળા નહીં ચાલે આમાં. હવે આજે થઈ ગયું છે સ્ટફિંગ, આપણે સરસ પાથરી દીધું છે. હવે આજે આપણે કટ પાડ્યા હતા ને, ઓકે, એને આવી રીતના આ સાઈડ રાખવાનું, આમ ક્રોસ કે ના થઈ જવું જોઈએ, આવી રીતે નથી કરવાનું, આવી રીતે રાખવાનું અને એનો સરસ ટાઈટ રોલ વાળી લેવાનો છે આવી રીતે. ઓકે, એટલે આ એક બહુ મહત્વપૂર્ણ વાત છે જે આપણે ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે સ્ટફિંગ ભરીએ એના પછી જે તમે રોલ કરો છો એનો કટ્સ બરોબર ઉપર આવવો જોઈએ. હા, ઉપર આવવો જોઈએ. અને હવે જે આ છેલ્લો પાર્ટ છે ઓકે, તેના પર પાણી લગાવી દેવાનું છે. ઓકે, અને એને અહીંયા સીલ કરી દેવાનું છે આવી રીતે. અને હવે જે આ કટ છે એ સરસ ખુલ્લા થાય એવી રીતના આ બંને છેડાને અહીંયાથી પેક કરી દેવાના છે. વાહ, અને એને પણ પાણી લગાવી દેવાનું છે. જો સમોસાનો કંઈક નવો જ અવતાર થઈ ગયો ને, બહુ જ યુનિક લાગી રહ્યા છે. ટેસ્ટ તમને એકદમ જે સમોસાનો આવતો હોય એવો જ આવશે, પણ લુક એકદમ ડિફરન્ટ થઈ જશે. અને બરાબર આપણે સીલ કરી દઈએ છીએ. તમે જ્યારે રોટલી વણી રહ્યા હતા ત્યારે મને ડાઉટ હતો કે આ ડોનેટ કેવી રીતે બનશે, પણ જેવી રીતે તમે આગળની પ્રોસેસ બતાવી અને જે કટ્સ માર્યા પછી જે રોલ વાળ્યો અને જે આ ડોનેટ તૈયાર થયો છે તો એકદમ એક્સેલન્ટ દેખાય છે. સરસ લાગે છે ને એકદમ. તો હવે આપણે એને તળવા મૂકી દઈએ. તેલ પણ સરસ ગરમ કરી લીધું છે અને આસ્તેકથી આને મૂકી દઈએ. અને હવે આમાં 2 પડ છે એટલે ખૂબ જ આરામથી આપણે એને મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનું છે. અને એ તળાય છે ત્યાં સુધીમાં બીજું તૈયાર કરી લઈએ. અને પલટાવવાનું ક્યારે? બસ જો નીચે તમને જરાક એમ લાગે કે ગુલાબી થઈ ગયું છે, હા, પછી એને પલટાવી લેવાનું. આવી રીતના અલટ પલટ કરીને જ આપણે એને તળી લેવાનું છે. એટલે ચારે સાઈડથી બરાબર ફ્રાય થઈ જશે. જો હવે આ સરસ તળાઈ ગયું છે, એકદમ કડક પણ થઈ ગયું છે અને કલર પણ એકદમ આપણે જોઈએ છે એવો થઈ ગયો છે. બહુ ટેમ્પટિંગ દેખાઈ રહ્યું છે. એને લઈ લઈએ પ્લેટમાં. તો આવી રીતે જ આપણે બીજા ડોનટ્સ તૈયાર કરી દઈએ. તો ડોનટ સમોસા તળાઈને તૈયાર છે. હવે એને સર્વ કરી દઈએ. હવે એને થોડું ગાર્નિશ કરી દઈએ અને આની સાથે કેચઅપ બહુ સરસ લાગશે. તો મેં આ પાઇપિંગ બેગની અંદર કેચઅપ ભર્યો છે, એનાથી એને ગાર્નિશ કરી દઈએ. આ તો સોને પે સુહાગા જેવું થઈ ગયું. યસ. તો અંકિતા, આ દિવાળી પર તમે સમોસાને કંઈક નવા જ સ્વરૂપમાં પ્રેઝન્ટ કરી શકો એ માટે ડોનટ સમોસા તૈયાર છે. સાચી વાત છે. આ વખતની દિવાળી લેડીઝો માટે બમ્પર બોનસ જેવી થવાની છે. ડબલ બોનસ મળશે. સાચી વાત છે. ડોનટ સમોસા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો અડધો કપ, ચોખાનો લોટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. પાલકની કણક બાંધવા માટે જોઈશે મેંદો અડધો કપ, ચોખાનો લોટ 2 ચમચી, પાલકની પ્યોરી પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો ચપટી, તેલ 2 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો અડધો કપ, સમારેલા કેપ્સિકમ 2 ચમચી, છીણેલું ગાજર અડધો નંગ, તેલ 2 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 5 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, કોથમીર 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. ડોનટ સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ તાસમાં મેંદો, ચોખાનો લોટ, મીઠું, અજમો અને તેલનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાણીથી સરસ કણક બાંધી તેલથી થોડીવાર સરસ મસળી 10 મિનિટનો રેસ્ટ આપો. પાલકની કણક બાંધવા માટે બાઉલમાં મેંદો, ચોખાનો લોટ, મીઠું, અજમો અને તેલનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાલકની પ્યોરીથી સરસ કણક બાંધી તેલથી કેળવી તેને પણ 10 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી લસણ, ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ લઈ સાતળી, મીઠું, કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી ગાજર ઉમેરી તેને પણ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો, લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં કોથમીર અને બાફેલા બટાકાનો માવો ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી પાલકની કણકમાંથી લુઓ લઈ ચોખાના લોટનું અટામણ લઈ રોટલી વણી લો. આ જ રીતે સફેદ કણકમાંથી પણ રોટલી વણી આ રીતે કટ આપી ઉપર લીલી રોટલી મૂકી તેને પર પૂરણ મૂકી કિનારી પર પાણી લગાવી આ રીતે સમોસા વાળી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો.
સમોસા સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે ડોનટ સમોસા. તો કૃષ્ણાબેન, તમે જે હમણાં મસ્ત મજાનો ગરમ નાસ્તો બનાવ્યો ને એને ટેસ્ટ કરીને તો મજા પડી અને આપણા દર્શક મિત્રોને પણ બનાવીને ખાવાની મજા પડી જશે. હવે આપણે બનાવી રહ્યા છીએ દિવાળીમાં સ્ટોર કરી શકાય એવો નાસ્તો મઠરી. એની શું ખાસિયત છે? મઠરી અને મઠડી એમ બે અલગ વસ્તુ છે. હા. અને સ્વીટ થાય એ મઠડી હોય. Okay. અને આ મઠરી છે જે રાજસ્થાનની ખૂબ જ ફેમસ એક નાસ્તો છે. મગની દાળની મઠરી આપણે બનાવવાના છે. હા. બહુ અલગ અલગ ઘણી રીતે મઠરી બને. હા, એમાંની આજે આપણે રાજસ્થાની સ્ટાઇલની બનાવવાના છીએ મઠરી. મઠરી. હા, શરૂ કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે એના માટે મગની દાળને પીસવાની છે, ત્યાંથી શરૂઆત કરીએ. મગની દાળને 5 થી 6 કલાક માટે પલાળી દીધી હતી અને હવે આપણે એને ક્રશ કરવાની છે. મેં અડધો કપ દાળ પલાળી હતી, એ ફૂલીને ડબલ થઈ ગઈ છે. તો હવે આપણે પલાળેલી અડધો કપ દાળ લઈએ છીએ અને એકદમ ક્રશ કરવામાં ઇઝી પડે એટલું જરાક જ પાણી નાખવાનું છે. ઓકે. જેટલું બને એટલું ઓછું પાણી નાખી અને ક્રશ કરવાની છે. એટલે થિક બેટર હા રાખવાનું હા. છે. તો ત્યાં લગભગ 2 ચમચી જેટલું પાણી મેં ઉમેર્યું છે. એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું છે. હવે આપણે જે આ મગની દાળની પેસ્ટ બનાવી એને આપણે તાસમાં લઈ લઈએ. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ, અડધી ચમચી લાલ મરચું પાવડર, હા હા 5 ચમચી હળદર, 5 ચમચી અજમો લઈએ છીએ, 5 ચમચી કાળા તલ લઈએ છીએ અને 1 પિંચ જેટલી હિંગ લઈએ છીએ. આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે. હવે આમાં તમે અલગ અલગ ઘણા બધા મસાલા લઈ શકો. અત્યારે આપણે તલ અને અજમો લીધા છે, એવી રીતના તમે આખા ધાણા લઈ શકો, મરીને અધકચરા વાટીને લઈ શકો, એવી રીતે અલગ અલગ મસાલા તમે કરી શકો. એટલે બધા જ મસાલા એડ કર્યા પછી જસ્ટ એકવાર મિક્સ કરી દેવાનું છે. હવે મઠડી એકદમ ક્રિસ્પી થાય એના માટે આપણે 2 ચમચી જેટલો રવો લઈએ છીએ. ઝીણો રવો લીધો છે, સૂજી નથી લીધી, જાડો રવો નથી લીધો. 1 ચમચી ચોખાનો લોટ લઈએ છીએ. હવે એને પણ બધું મિક્સ કરી દઈએ. ચોખાનો લોટ જ શા માટે આમાં? એનાથી પણ સરસ ક્રિસ્પી થશે મઠડી. હવે 1 ચમચી જેટલું મોણ લઈએ છીએ તેલનું. 1 ચમચી જ લેવાનું છે, બહુ વધારે મોણની જરૂર નથી કેમ કે આમાં દાળ છે ને એટલે એમને પણ સરસ ફરસી થશે. એને પણ મિક્સ કરી દઈએ. આ બેટર આપણે આ જ દાળ સાથે બનાવવા કે બીજી ઘણી બધી દાળો સાથે પણ આપણે વેરિએશન લાવી શકાય? બનાવી શકાય. ચણાની દાળ લઈ શકાય અથવા અડદની દાળ પણ લઈ શકાય, એનાથી પણ કરી શકાય. હવે જેટલી જરૂર પડે એટલો મેંદો ઉમેરતું જવાનું છે અને સરસ કઠણ લોટ બાંધી લેવાનો છે. તો અત્યારે હું અડધો કપ જેટલો મેંદો લઉં છું. પછી જરૂર પડે એ પ્રમાણે આપણે વધારે એડ કરતા જશું. અગેન કલર બહુ બ્યુટીફુલ આવી રહ્યો છે. હજુ ફરીથી અડધો કપ મેંદો લઉં છું. એટલે આશરે 1 કપ મેંદો. 1 કપ જેટલો મેંદો જોશે. તમે દાળ કેટલું પાણી નાખીને પીસી છે એના પર લોટનો આધાર રહેશે. એટલે બને એટલું ઓછું પાણી નાખીને તમે દાળ પીસશો ને તો દાળનો ટેસ્ટ વધારે આવશે મઠડીમાં. નહીં તો પછી વધારે મેંદાનો ટેસ્ટ આવશે. યસ. એટલે એ પીસવામાં એટલે ધ્યાન રાખવાનું છે એનું. હવે 1 ચમચી ઉપરથી ચોખાનો લોટ ઉમેરી અને સરસ કઠણ લોટ બાંધી લઈએ. હવે તેલ લઈએ અને એને સરસ કેળવી લઈએ લોટને. તો 1 ચમચી જેટલું તેલ લઈએ છીએ આપણે. આપણે અંદર પણ મોણ નાખ્યું અને બહાર પણ મોણથી કણક બાંધીએ છીએ તો મસ્ત ક્રિસ્પી અને ખસ્તા બનશે. એકદમ સરસ ખસ્તા બનશે. હા. તો લોટ તૈયાર છે. જો હવે લોટ બંધાઈ ગયો છે. હવે તમે આમનામ પણ થેપલી કરી અને મઠડી બનાવી શકો, એ પણ એક રીત છે એની બનાવવાની. પણ અત્યારે આપણે પડવાળી મઠડી બનાવીએ છીએ. આપણે એમાં અંદર લેયરમાં લગાવવા માટે એક સાતો બનાવવાનો હોય એ બનાવી લઈએ. તો ઘી લઈએ છીએ. 1 ચમચી ઘી લેવાનું છે અને એની અંદર 1 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે. તો આવું ચોખા અને ઘીનું મિશ્રણ તૈયાર કરવાનું છે આવી રીતે. હવે એક પૂરી વણી લઈએ. થોડુંક મોટું ગોળું લેવાનું છે. ચોખાનું અટામણ લઈએ છીએ અને એક મોટી રોટલી વણી લેવાની છે. અને રોટલીને આપણે કેવી વણવાની છે? થોડીક જાડી વણશું, એકદમ પતલી નથી કરવાના. જો આટલી થીક રાખવાની છે રોટલી. હવે આની ઉપર આપણે જે આ ચોખા અને ઘીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ લગાવી દઈએ. આપણે અત્યારે લોટમાં જ ઓલરેડી બધા મસાલા કરી દીધા છે. પણ જો તમારે લેયરમાં મસાલા જોતા હોય તો આવી રીતના આ ચોખા અને ઘીનું લેયર લગાવી અને પછી આની ઉપર જ તમે લાલ મરચું છે કે ચાટ મસાલો છે કે એવું કંઈ પણ તમારે છાંટવું હોય તો છાંટી શકો. અચ્છા, એટલે દરેક પળમાં પણ એક ફ્લેવર આવશે. હવે આનો આવી રીતના રોલ વાળી લેવાનો છે અને પછી એના આવી રીતના લુવા કરી લેવાના છે. અને પછી આ જે ઉપરનો ભાગ હોય ને એને આવી રીતના દબાવી દેવાનું. આવી રીતે બધા લુવા તૈયાર કરી દેવાના છે. એટલે ધ્યાન એ રાખવાનું કે જે ઉપરની સાઈડ છે એ આમ પ્રેસ કરીએ એટલે ઉપર આવે. યસ. આ જે સાઈડ છે ને ત્યાંથી આવી રીતના પ્રેસ કરવાનું. ઓકે.
અને હવે થોડું થોડું વેલણ આપણે એના ઉપર મારી દઈએ, ખાલી એકદમ પતલી નથી વણવાની, આમ થોડું થોડું, બસ આવી રીતે. જસ્ટ ફોર બેલેન્સ કે ગુલ્લા જેવું ન લાગે. હા બસ આવી રીતે. અને થોડીક ઓવેલ શેપમાં જ સરસ લાગશે. ઓકે. એટલે આમ ખાલી 2 વેલણ તમે મારી દો એટલે સરસ તૈયાર થઈ જશે. દિવાળી આવવાની હોય એટલે દિવાળી આવવાના એક્સાઇટમેન્ટ વધારે, એના કરતાં વધારે નાસ્તા શું બનશે ઘરે, અને એમાં મઠરી, એટલે એ તો ભાઈ અલગ લેવલનું એક્સાઇટમેન્ટ હોય. હા સાચી વાત છે. હવે આને તળી લઈએ. આમાં ઓઇલની હીટ કેવી રાખવાની? આમાં મીડિયમ ગેસ ઉપર જ આપણે એને તળવાનું છે. ઓકે. અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. આ મઠરી ચા સાથે તો મજા આવે જ, પણ અમુક લોકોને અમુક જગ્યાએ તો આઈ ગેસ આને છુંદા, અથાણા એની સાથે પણ સર્વ કરવામાં આવે છે. સરસ લાગે. યસ. એટલે તું એને થોડી થોડી વારે ફેરવતી રહેજે અને હું ત્યાં સુધીમાં બીજી તૈયાર કરી લઉં. હવે આમાં એ ધ્યાન રાખવાનું છે કે પ્રોપર અંદર સુધી ચડી જાય, કાચી ના રહે, કાચી ના રહે, અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય બધી બાજુથી. એ કલર પરથી જ ખ્યાલ આવી જશે. થોડો બ્રાઉન કલર થાય ને એવી તળવાની છે. જો આ સરસ કડક થઈ ગઈ છે. હા. અને એકદમ કલર પણ બ્રાઉન થઈ ગયો છે. તો આ થઈ ગઈ છે, લઈ લઈએ એને. મસ્ત કુરકુરી થઈ છે, એકદમ અવાજ આવે છે ખરખર ખરખર. અને બહુ દિવસ સુધી આવીને આવી રહેશે. હા. અને નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા પડશે. કૃષ્ણબેન, અત્યારે તમે મસ્ત મજાની પળવાળી મઠરી બનાવી રહ્યા છો. આવી રીતે આપણે પૂરી પણ બનાવી શકીએ, પણ અમુક ટાઈમે જો પળવાળી પૂરી બનાવીએ છીએ ને તો એમાં અંદર તેલ ભરાઈ જાય છે, તો એ પછી ખાઈએ છીએ તો તેલ જ મોઢામાં આવે છે, તો એનું શું સોલ્યુશન છે? તો એના માટે હું તને સરસ મેજિક મંત્ર આપીશ. હવે તમને વધારે ચટપટું કરવું હોય તો આના ઉપર કોઈ ચાટ મસાલો છે કે સંચળ ને મરચું છે એવું કંઈ પણ તમે છાંટી શકો. અત્યારે આપણે પ્લેન જ રાખીએ છીએ. તો અંકિતા, મઠડી બનીને તૈયાર થઈ ગઈ છે, આપણે એને સર્વ કરી દઈએ. બહુ જ ટેમ્પટિંગ દેખાઈ રહી છે. મને લાગે છે દિવાળી આવે ને એના પહેલા હજી એક બેચ તો બનાવી જ પડશે. અરે આ તો તું જેટલી વાર બનાવીશ એટલી વાર ફરીને ફરી તારે ડબ્બો ભર્યા રાખવો પડશે. અને આની પાછી ખાસિયત એ છે કે દરેક રાજ્યમાં અલગ અલગ નામ અને અલગ અલગ ટેસ્ટ સાથે આને વખણાય પણ છે. મહારાષ્ટ્રમાં મઠી કે છે આને. બધા જ સ્ટેટમાં જે અલગ અલગ બનતી હોય એમાં કાં તો લોટ અલગ હોય અથવા મસાલા અલગ હોય, અને રીત આવી રીતના જ હોય છે. એટલે એવી અલગ અલગ ઘણી બધી રીતે તમે મઠડી બનાવી શકો. તો અંકિતા, તમારા દિવાળીના નાસ્તાના લિસ્ટમાં તમે એક વધારે ઉમેરો કરી શકો એવી સરસ મજાની મઠરી તૈયાર છે. હાજે તો દિવાળી માટે દર્શકોને એક સરસ મજાનો નાસ્તાનો એક હજુ ઓપ્શન મળી ગયો છે. સાચી વાત છે. પડવાળી મઠરી બનાવવા માટે જોઈશે પલાળેલી મગની દાળ અડધો કપ, ઝીણો રવો 2 ચમચી, ચોખાનો લોટ 2 ચમચી, મેંદો 1 કપ, પાણી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, અજમો 5 ચમચી, કાળા તલ 5 ચમચી, હિંગ ચપટી, તેલ 1 ચમચી. ચોખાની લઈ બનાવવા માટે જોઈશે ચોખાનો લોટ 1 ચમચી, ઘી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. પડવાળી મઠરી બનાવવા માટેની રીત: સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલી મગની દાળ અને પાણી લઈ ક્રશ કરી પેસ્ટ કરી તાસમાં લઈ તેમાં મીઠું, લાલ મરચું, હળદર, અજમો, કાળા તલ અને હિંગ ઉમેરી મિક્સ કરી તેમાં ઝીણો રવો અને ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તેલ ઉમેરી મિક્સ કરી, મેંદો ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ફરી ચોખાનો લોટ ઉમેરી સરસ કણક બાંધી તેલથી કેળવી લો. ચોખાની લઈ બનાવવા માટે બાઉલમાં ઘી અને ચોખાનો લોટ લઈ બરોબર મિક્સ કરી લઈ તૈયાર કરી લો. હવે કણકમાંથી લુઓ લઈ ચોખાના લોટનો અટામણ લઈ રોટલી વણી ઉપર ચોખાના લોટની લઈ લગાવી આ રીતે રોલ વાળી કટ કરી આ રીતે દબાવી ફરી વણી મઠરી વાળી ગરમ તેલમાં મઠરીને બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. મઠરી સરસ તળાઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે દિવાળીની પૂર્વ તૈયારી નિમિત્તે ખાસ પડવાળી મઠરી. કેમ છો હિરલ? હાલો રુદ્ર. તો આજે તમે દિવાળીની પ્રિપરેશન કરાવવા માટે આવ્યા છો, પણ દિવાળીમાં તો મને ખબર છે કે ઘણી બધી વાનગીઓ બનતી હોય છે, સ્પેશિયલી નાસ્તા. યસ. તો એમાંની જ એક વાનગી આજે તમે બનાવવાના છો, પણ કંઈક અલગ રીતે. એ શું છે? પહેલા તો તને ખબર છે કે નાસ્તો આપણે શું કામ બનાવીએ? ભૂખ લાગે એટલે. અચ્છા, simple. હા. મમ્મીને થોડો બ્રેક મળે ને એટલે, કારણ કે બચ્ચાઓને ઘરે વેકેશન હોય, તમારા જેવા ઝેન્ઝીઝને વેકેશન હોય, ઘટતું હોય તો એમના પપ્પાઓને પણ વેકેશન હોય, એટલે આખો દિવસ તો ખા જ કરવાનું, બરાબર? તો બચારી મમ્મી કિચનમાંથી નવરી જ ના પડે, તો શું આવા થોડા નાસ્તાના ડબ્બા ભરી દીધા હોય ને તો એને પણ વેકેશન જેવું ફિલિંગ આવે કે નહીં? એ પણ તમારી વાત સાચી છે. એટલે મમ્મીઓને વેકેશન આપવા માટે થઈને આપણે આ નાસ્તાની સિસ્ટમ છે દિવાળીમાં. તો તમારી દિવાળીની પ્રિપરેશન કેવી ચાલી રહી છે?
મસ્ત જો નાસ્તા બની ગયા છે, ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે, રંગોળીના કલર્સ આવી ગયા છે. ફટાકડા આવી જશે, હજી નહીં લીધા? લઈ લેશું. ચલો ને, હવે એક કામ બાકી રહ્યું છે એટલે એ કરી લેશું હવે. ફટાકડા તો મેઇન છે. મને ના ગમે ફટાકડા, મને બીક લાગે ફટાકડાથી એટલે. બીક લાગે. આ તમે સુરતમાં કેવી રીતે એમ ઉજવાય છે દિવાળી? મસ્ત એકદમ. સુરત એટલે બધું ગ્રાન્ડ રીતે જ થાય, બરાબર. એટલે મસ્ત બધી રંગોળી, મોટી મોટી રંગોળી કરવાની, પછી બધા માટે મસ્ત નાસ્તા બનાવવાના, મુખવાસ બનાવવાના, મીઠાઈઓ બનાવવાની, એટલે વાત તો જ ના થાય એટલું અમે પ્રિપરેશન કરીએ છીએ. ઓકે, તો તમે આજે મેથી વડી બનાવવાના છો? હા, મેથીની વડી બનાવવાનો છે. જનરલી આપણે ઘરે એક મેથીનું પૂરીમાં વર્ઝન તો ખાતા જ હોઈએ છીએ, પણ આ એક વડી ફોર્મમાં છે અને ખારી જેવો લુક આપશે એનો. ઓકે, એકદમ ખસ્તા બનવાની છે અને ચા સાથે ખાવ તો મજા જ પડી જાય એવી રેસીપી છે. એટલે એમાં પ્રોબ્લેમ કઈ નથી, પણ અમે શું છે કે જેન્ઝી અમે જે હોય ને, અમને થોડું મેથી ઓછું ભાવે એમ. એટલે જ એનું એક મસ્ત સોલ્યુશન આપવાની છું કે તમે ટેસ્ટ કરશો તો તમને ખબર જ નહીં પડે કે અંદર મેથી છે એમ. એવું છે? હા, તો મારા મમ્મી તમને બહુ મોટું થેન્ક યુ કરશે. અરે તો મોસ્ટ વેલકમ એડવાન્સમાં, કારણ કે ખબર જ નથી પડવાની કે અંદર મેથી છે. એવું છે? હા, તો ચાલો આપણે શરૂ કરીએ. ડેફિનેટલી. તો સૌથી પહેલા મેં અહીંયા લીલી મેથી લીધી છે, એને 1 કપ જેટલી છે, એને પ્રોપર ધોઈને કોરી કરી દીધી છે. પછી હવે એક પેનમાં આપણે એને 1 ચમચી જેટલું ઘી લેવાના છીએ. ઓકે. ઘી ગરમ થાય એટલે આપણે આ જે લીલી મેથી ધોઈને પ્રોપર કોરી કરેલી છે એને લઈને એને પ્રોપર એનું મોઇસ્ચર છે ને એ બધું આપણે ડ્રાય કરી દેવાનું છે. ઘીમાં સતળાશે ને એટલે એની ફ્લેવર એકદમ જ માઇલ્ડ થઈ જશે, બિલકુલ કડવી નહીં લાગે, એટલે મજા આવશે ખાવાની. મારે પ્રોબ્લેમ શું થાય ખબર? હું જ્યારથી આ રસોડે આવ્યો ને, એટલે હું મમ્મીને કંઈ કહી જ નથી શકતો કે મમ્મી આ બનાવ. મમ્મી એમ કે તું રસોઈ શોમાં જાય છે ને તો હવે તું બનાવ. તો સાચી જ વાત છે ને, એમને મોકલા છે શું કામ તમને અહીંયા? એમને થોડી આમ વેકેશન જેવી ફિલિંગ આપવાની કે નહીં તમારે? પણ એમ ના હોય ને, એમ ધડાધડ થોડી હોય. એમ જ હોય, શીખી લેવાનું અને બનાવી નાખવાનું ઘરે. બધી જગ્યાએ ભેરવાનું જ છે. હા, આ પ્રોસેસમાં થોડો ટાઈમ લાગશે કારણ કે એને પ્રોપર આપણે ડ્રાય કરવાની છે એટલે. રુદ્ર દેખાય છે એનું પાણી એકદમ હવે બળવા લાગ્યું છે અને મેથી થોડી ડ્રાય થવા લાગી છે. અને મેથી તમારી જો ડ્રાય હશે ને તો આને તમે સ્ટોર પણ વધારે ટાઈમ કરી શકશો. ઓકે, આટલી બધી વાર લાગતી હોય છે? હા, મેથીનું મોઇસ્ચર થોડું બળતા ટાઈમ લાગે, પણ જો હવે દેખાય જ છે કે એકદમ જ કોરી પડી ગઈ છે, તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈએ. ઓકે. અને એને થોડી વાર ઠંડી થવા દઈએ. ઓકે. રુદ્ર, આપણી મેથી જે ડ્રાય કરેલી છે એ ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે લોટમાં મસાલા કરી દઈએ. રાઈટ. તો સૌથી પહેલા મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. તમે ઘઉંના લોટમાં પણ બનાવવા ઈચ્છતા હોય તો બનાવી શકો છો. ઓકે. 1 કપ મેંદાની સામે મેં અહીંયા અડધો કપ રવો લીધો છે, એટલે આપણી જે વડી બનશે ને એકદમ જ તે ખસ્તા બનશે. ઓકે. સાથે સાથે અંદર બધા મસાલા એડ કરી દઈશું. મીઠું સ્વાદ મુજબ. અરે વાહ. મીઠું સ્વાદ મુજબ છે, લાલ મરચું છે, ચપટી હળદર છે ખાલી કલર આપવા માટે. ઓકે. અજમો લઈએ છીએ અને એને પણ પ્રોપર મસળીને અંદર એડ કરી દઈએ. ઓકે. સાથે સાથે 1 ચમચી જેટલા તલ લીધા છે અને એક તીખાશ આપવા માટે અંદર મરી પાવડર એડ કરીએ છીએ. ઓકે. જનરલી બધા ફરસાણ આપણા જે બનતા હોય છે નાસ્તા, એની અંદર મરીનો યુઝ વધારે થતો હોય છે, એની ફ્લેવર વધારે મજા આવતી હોય છે. તો 1 મોટી ચમચી જેટલી મેં મરી પાવડર એડ કરું છું. ઓકે. ઘી એડ કરીએ ને તો અંદર ખસ્તાપણું સારું આવે છે, એટલે હું ઘી એડ કરું છું. લગભગ 2 થી 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરું છું. ઓકે. રુદ્ર, બધું એડ થઈ ગયું છે, હવે આપણે એને પ્રોપર મિક્સ કરી દઈએ. ઓકે. તો હિરલ, તમે દિવાળીના જે દિવસો છે એ કઈ રીતે સ્પેન્ડ કરો છો? ડેફિનેટલી મારી છોકરી સાથે અને મારી ફેમિલી સાથે, બિકોઝ હું એક વર્કિંગ મધર છું, એટલે જ્યારે વેકેશન મળે ને ત્યારે ખાલી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું, એટલે એને પણ એમ થાય કે મારા મમ્મા મારી જોડે વેકેશન એન્જોય કરે છે, કારણ કે એને પણ સ્કૂલમાં ત્યારે જ વેકેશન હોય અને મારે પણ ત્યારે જ વેકેશન હોય, એટલે પૂરો ટાઈમ હું મારી ડોટરને આપું છું ત્યારે. ઓકે. રુદ્ર, જો મોણ આપવામાં પ્રોપર ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ મુઠ્ઠી વાળો ને તો એ પ્રોપર આવી રીતે મુઠ્ઠી પડવી જોઈએ. જો તમને લાગે છે કે લોટ હજી ડ્રાય છે તો 1 ચમચી ઘી એક્સ્ટ્રા એડ કરવાનું છે. હવે આપણા મસાલા તો અંદર પ્રોપર મિક્સ થઈ ગયા છે, સાથે હવે આપણે એની અંદર જે સાંતળેલી મેથી છે એને એડ કરી દઈએ. ઓકે. કરી દઈએ. કરી દઉં? હા. ઓકે. હા, આમાં શું હેલ્પ કરતા હશો મમ્મીને ઘરે? કરું છું. હા. જા, કેટલું સરસ એડ કર્યું મેં. બહુ જ સરસ. આનાથી જ વડી સારી બનશે. આ જ છે ટર્નિંગ પોઈન્ટ આ રેસીપીનો. છે ટર્નિંગ પોઈન્ટ. યાદ રાખજો, અહીંયા ગેમ બદલાઈ ગઈ છે.
મેથી એડ કરી દીધા પછી પણ આપણે એને પ્રોપર એક વખત મસળી લઈશું. ઓકે. પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરતા જઈએ અને પૂરીનો લોટ બાંધીએ ને એટલો એકદમ ટાઈટ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતનો લોટ આપણે બાંધવાનો છે. ઓકે. અને મોણ જ્યારે બી લોટમાં વધારે હોય ને ત્યારે પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, વધારે ના પડી જાય. ઓકે. એટલે આ વડી બનાવતી વખતે આપણે આ સ્ટેજ ઉપર થોડું ધ્યાન રાખવાની જરૂર છે. હા, આ સ્ટેજ ઉપર આપણે પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું. ડાયરેક્ટ વાસણ ઊંધું નહીં કરવાનું, હાથમાં તમને જોઈતું પૂરતું પાણી લેવાનું અને પછી એને ધીરે ધીરે અંદર મિક્સ કરતું જવાનું. ઓકે. અને જેટલું એને મસળીને બાંધશો ને એટલું લોટમાં ગ્લુટન રિલીઝ થશે અને પ્રોપર તમારી એકદમ ક્રિસ્પી થશે. ઓકે. આ તો થેપલાનો લોટ નહીં થઈ ગયો? બનાવી શકાય આવી રીતે પણ થેપલા, આવી રીતે પણ બનાવી શકાય. એટલે મને હવે ખબર પડવા માંડી છે. હા, એ જ કે તમને હવે આઈડિયા આવા લાગ્યો છે કે આમાંથી શું બની શકે એમ. મેજિક. બસ હવે એક મહેનતનું કામ એ છે કે આને પ્રોપર આપણે 5-1 મિનિટ મસળવાનું છે. ઓકે. રુદ્ર, આપણો લોટ મસ્ત મસળાઈને એકદમ જ એક રસ થઈ ગયો છે અને બાઇન્ડિંગ આવી ગયું છે અંદર. હવે આપણે આને મિનિમમ 10 મિનિટ માટે છોડી દઈશું. ઓકે. રુદ્ર, આપણે આજે મેથી વડી બનાવવાના છીએ ને એને પ્રોપર ખસ્તા અને ખારી જેવો, મતલબ બધા પડ છૂટા પડે ને એવો લુક આપવાના છીએ. તો એના માટે એક સાટો બનાવી લઈશું. ઓકે. તો મેં 2 થી 3 મોટી ચમચી જેટલો અહીંયા કોર્નફ્લોર એડ કરવાનો છે. સાથે અંદર 1 થી 2 મોટી ચમચી જેટલું ઘી નાખીશું અને હવે આને પ્રોપર મિક્સ કરી દઈશું. ઓકે. જનરલી જ્યારે પણ આપણે ખસ્તા પૂરી બનાવતા હોય ને ત્યારે આ સાટો એડ કરતા હોઈએ છીએ. તો તમે અંદર ચોખાનો લોટ લેવો હોય તો એ પણ લઈ શકો છો, કોર્નફ્લોર પણ લઈ શકો છો. ઓકે. તો રુદ્ર, આપણે વડી બનાવવા માટે જે સાટો બનાવ્યો તો એ રેડી છે. હવે આપણે વડી બનાવવાની શરૂઆત કરી દઈએ. ઓકે. રુદ્ર, આપણા લોટે મસ્ત રેસ્ટ લઈ લીધો છે. હવે આપણે એને કામે લગાડી દઈએ. ચાલો. તો સૌથી પહેલા એક મોટી રોટલી વણવાની છે આપણે. જો તમને લોટ વધારે ઢીલો લાગતો હોય અને થોડું લોટ લેવાની જરૂર પડે વણવામાં તો તમે ડ્રાય કોર્નફ્લોર લઈ શકો છો અંદર. ઓકે. આપણે એકદમ પતલી રોટલી નથી વણવાના, થોડી મીડિયમ થીક સાઇઝની વણવાના છીએ. ઓકે. રોટલી વણાઈ ગઈ છે. પછી હવે આપણે આખી રોટલી ઉપર પ્રોપર આપણો જે કોર્નફ્લોર અને ઘીવાળો સાટો બનાવેલો હતો એ લગાવી દઈશું. ઓકે. બહુ વધારે નથી લગાવવાનું, પણ આખી રોટલી ઉપર પ્રોપર એક કોટિંગ થઈ જવું જોઈએ એનું. તો થોડો હાથનો ઉપયોગ કરી લઈએ અને હાથેથી પ્રોપર લગાવી દઈએ. બોર્ડર સુધી છેલ્લે સુધી લગાવી દઈશું. આખા સાટાનું પ્રોપર ઇવન લેયર થઈ ગયું છે. હવે ઉપર થોડો ડ્રાય કોર્નફ્લોર છાંટી દઈશું. ઓકે. અને આને અડધી ફોલ્ડ કરીએ છીએ આપણે. અને અડધી જે ફોલ્ડ કરીએ છીએ ત્યાં પણ પ્રોપર સાંટો લગાવવાનો છે કે એટલે એના લેયર્સ પ્રોપર છૂટા પડે. અને હવે એક સ્ક્વેર બનાવી દઈશું, પોકેટ, અને એને સીલ કરી દઈશું. ઓકે. હવે અગેન આને આપણે વણી લેવાની છે. એટલે આ મસ્ત 3 વખત આપણે એને ફોલ્ડ કરવાના છીએ એટલે લેયર્સ એકદમ પ્રોપર છૂટા પડશે. ઓકે. આને પણ એકદમ પતલી નથી કરવાની, પણ બોર્ડર ખાસ થોડી થીક ના રહેવી જોઈએ, એક ચારે બાજુ સરખી વણાવી જોઈએ, એ ધ્યાન રાખવાનું છે. ઓકે. મસ્ત આખી લંબચોરસ વણાઈ ગઈ છે. હવે અગેન આપણે એને એક ફોલ્ડ આપી દઈશું. આખી પ્રોસેસ પાછી પહેલા કરી હતી એવી જ? યસ, આખી નથી કરવાની. હવે થોડુંક કામ ઓછું થઈ ગયું, એક જ વાર કરવાના છે. હા, એટલે હું તો ખાવા માટે ક્યાંનો રાહ જોઉં છું, તમે લેયર્સ જ કરો છો. ઓકે, ડન. આ દેખાય છે આખી મસ્ત એક સ્ક્વેર થઈ ગઈ છે. રાઈટ. હવે અગેન એક વખત એને પ્રોપર વણી લઈએ. ઓકે. જેટલી થીક સાઇઝની જોઈતી હોય એટલી એને વણવાની છે. સવારે ચા સાથે જો આવી મસ્ત પૂરી હોય ખાવાની તો મજા પડી જાય. કે જો આ દેખાય છે પ્રોપર વણાઈ ગઈ છે. હવે આપણે આને કટ કરી લઈશું. ઓકે. ફિંગર સાઇઝમાં આપણે એને કટ કરી લેવાના છે. તેલ એકદમ ના આવેલું હોવું જોઈએ, મીડિયમ તેલ આવેલું હોવું જોઈએ અને ધીમી આંચ ઉપર આપણે એને ફ્રાય કરવાના છીએ, એટલે લેયર્સ બધા છૂટા પણ પડે અને અંદર સુધી મસ્ત ક્રિસ્પી થાય. ઓકે. રુદ્ર, આપણી જે વડી વણાઈ ગઈ છે એને એક પ્લેટમાં લઈ લઈએ અને આવી જ રીતે બીજી વડી તૈયાર કરી લઈશું. ઓકે. તો રુદ્ર, આપણી બધી વડી જે છે વણાઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. ઓકે. તેલમાં નાખો ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એને એની રીતે ઉપર આવવા દેવાની છે, ત્યાં સુધી એને આપણે હલાવવાની નથી. અને જ્યારે એને ફ્રાય કરો છો ને ત્યારે ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. ઓકે. એકદમ ફાસ્ટ ફ્લેમ પર આપણે એને નથી તળવાની. ઓકે. અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. હા, રુદ્ર, દેખાય છે જો ખારીની જેમ એના પડ ધીરે ધીરે છૂટા પડવા લાગ્યા છે. તો આ કેટલી વારમાં તળાઈને રેડી થઈ જતી હોય છે? આપણે થોડું એને તળાવવામાં થોડીક ધીરજ રાખવી પડશે, 5-7 મિનિટ તો લાગશે જ. ઓકે.
સારો એવો નાસ્તો ખાવો હોય તો પછી થોડીક તો ધીરજ રાખવી પડે ને. એ પણ છે. અને દિવાળી છે, દિવાળીમાં હું જો તમે આને પ્રોપર કન્ડિશનમાં સ્ટોર કરો છો એકદમ એરટાઇટ ડબ્બામાં તો 1 મહિના સુધી તમે આને સ્ટોર કરી શકો છો. ઓકે. હવે થોડી સાઈડ એની ચેન્જ કરી દઈએ. જો આમાં તમે ઘઉંનો લોટ લીધો હોય તો એ લાલ કલર જલ્દી પકડી લેશે, પણ આપણે અત્યારે મેંદાનો યુઝ કરેલો છે એટલે એને થોડો ડાર્ક કલર આવતા ટાઈમ લાગશે. ઓકે. મસ્ત નાની મિની ખારી તૈયાર થઈ ગઈ હોય એવું લાગે છે. આજે મારી મેથી સાથે દોસ્તી થઈ જવાની. ડેફિનેટલી થઈ જવાની. મમ્મી ખુશ થઈ જવાના કે ફાઇનલી મારો છોકરો મેથી ખાતો થઈ ગયો. રુદ્ર, આપણી પૂરી પર હવે થોડો બ્રાઉન કલર આવવા લાગ્યો છે એટલે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈએ, બીકોઝ અંદરથી પ્રોપર હવે ક્રિસ્પી થઈ ગઈ છે. બસ હવે આપણે ઉપરથી થોડો કલર લાવવાનો છે એટલે મીડિયમ ફ્લેમ પર હવે આપણે એને થોડી વાર તળાવવા દઈએ. ઓકે. તો આપણી મસ્ત મેથી વડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. ઓકે. પ્રોપર તેલ નિતારીને. તો રુદ્ર, આવી જ રીતે આપણે બીજી બધી મેથી વડીને તળી લઈશું. ઓકે. તો રુદ્ર, આપણી બધી વડી મસ્ત તળાઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. તો રુદ્ર, આવી રીતે એરટાઇટ ડબ્બામાં ભરીને તમે એને દિવાળીના દિવસોમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. મતલબ 1 મહિના સુધી આનો નાસ્તો ચાલે તમારે. મજા જ. તો રુદ્ર, તૈયાર છે આપણી દિવાળીમાં ખાવાની ખૂબ મજા પડે એવી મેથી વડી. થેન્ક યુ. મારા બધા જેન્ઝી મિત્રોને મારે એક જ વસ્તુ કહેવી છે કે જો આ મેથી વડી તમે એકવાર બનાવીને ખાશો તો મારી જેમ તમારી પણ મેથી સાથે ફ્રેન્ડશિપ થઈ જવાની છે. તો ચાલો, એના માટે રીત તો જોઈશે ને, જલ્દીથી લખી લો. મેથી વડી બનાવવા માટે જોઈશે સમારેલી મેથીની ભાજી 1 કપ, ઘી 2 થી 3 મોટી ચમચી, મેંદો 1 કપ, રવો અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, હળદર ચપટી, અજમો 5 ચમચી, તલ 1 ચમચી, મરી પાવડર 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. સાટો બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 2 થી 3 મોટી ચમચી, ઘી 1 થી 2 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કોર્નફ્લોર જરૂર મુજબ અને તેલ તળવા માટે. મેથી વડી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનમાં ઘી ગરમ કરી મેથીની ભાજી લઈ સાતળી લો. મેથીની ભાજી સતળાઈ જાય એટલે તેને ઠંડી કરી લો. તાસમાં મેંદો, રવો, મીઠું, લાલ મરચું, હળદર, અજમો, તલ, મરી પાવડર અને ઘીનું મુઠ્ઠી પડતું મોણ લઈ તેમાં સાતળેલી મેથીની ભાજી ઉમેરી બરોબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપો. સાટો બનાવવા માટે બાઉલમાં કોર્નફ્લોર અને ઘી લઈ બરોબર મિક્સ કરી સાટો તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુવો લઈ મોટી રોટલી વણી ઉપર સાટો લગાવતા જઈ અને કોર્નફ્લોર ભભરાવતા જઈ આ રીતે વાળતા જઈ ફરી વણી કટ કરી વડીને ગરમ તેલમાં આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. વડી સરસ તળાઈ જાય એટલે તેને જારમાં ભરી 1 મહિના સુધી તેની મજા માણો. તૈયાર છે દિવાળીના નાસ્તા માટે એક સરસ મજાનું ઓપ્શન મેથી વડી. આ વખતે દિવાળીમાં પડવાળી ફરસીપુરી અને મઠડી બનાવવાના છો ને, તો એમાં તેલ કેવી રીતે ના ભરાય એનું કેવી રીતે ધ્યાન રાખશો? તો એના માટે સૌથી પહેલાં તો તમે લોટ બાંધતા હો ત્યારે જો તમે પડવાળી મઠડી કે ફરસીપુરી બનાવવાના હો તો લોટની અંદર મોણ બહુ જ ઓછું નાખવાનું છે. આપણે રેગ્યુલર મઠડી અને ફરસીપુરી બનાવતા હોય એના કરતાં અડધું જ મોણ તમારે લોટની અંદર ઉમેરવાનું છે. અને પછી જ્યારે એનો સાતો તૈયાર કરો તો ઘી અને ચોખાના લોટનું પ્રમાણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 1 ચમચી જો ઘી હોય તેની અંદર 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે અને પછી સરસ હલાવી અને પછી એને એક સરખું બધા ઉપર લગાવવાનું છે અને પછી રોલ કરી અને તમે કટ કરશો તો સરસ મજાની તમારી મઠડી કે ફરસીપુરી તૈયાર થશે. એમાં જરાય તેલ નહીં ભરાય. વાહ! આ રસોડે મળતા ડેકોરેશનના આઈડિયાઝથી ઘર એકદમ મસ્ત રહેશે અને રેસિપીઝના આઈડિયાઝથી ટેસ્ટ અને હેલ્થ પણ. તો છે ને, આ રસોડું એકદમ કમ્પ્લીટ પેકેજ. શેના માટે? દિવાળીની પ્રિપરેશન માટે. તમને પણ એવું લાગે છે ને? તો ચાલો જરૂરથી જણાવો રેસિપીઝના રિવ્યૂઝ આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.